અમદાવાદમાં એક રેસ્ટોરન્ટના ઢોસા ખાધા બાદ 30 લોકોને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું. જે બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે મોટી કાર્યવાહી કરી. એએમસીએ થલતેજ વિસ્તારમાં આવેલા સાઉધર્ન ગ્રુપના ધ ટેસ્ટ ઓફ સાઉથ એકમને સીલ કરી દીધો. આ હોટલમાંથી એક પરિવારે મોટા પાયે ઢોસાનો ઓર્ડર આપ્યો હતો. લોકોએ ઢોસા આરોગ્યા બાદ 30થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ ગઈ હતી. આ બાબતે કોર્પોરેશને ફરિયાદ કરતા એએમસીના ફૂડ વિભાગે કાર્યવાહી કરી. આરોગ્ય વિભાગે ગ્રીન ચટણી અને સાંભારના સેમ્પલમાં તપાસ કરતા લેબમાં મોકલ્યા હતા. રેસ્ટોરન્ટના ચેકિંગ દરમિયાન કિચન અનહાઇજેનિક મળી આવ્યું હતું, જેને મનપાએ રેસ્ટોરન્ટ સીલિંગની કાર્યવાહી કરી. અમદાવાદ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે અનહાઇજેનિક ધરાવતા એકમો સામે લાલાક કરી છે. અમદાવાદ શહેરના અલગ અલગ જે એકમો છે તેની અંદર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ખાસ કરીને ખાણીપીણી જે માર્કેટો છે તેની અંદર ચેકિંગ કરતા ચોંકાવનારી વાત બહાર આવી હતી કે જે કિચન છે તે કિચનની અંદર અનહાઇજેનિકતા જોવા મળી, તેને લઈને જ મહાનગરપાલિકા દ્વારા જે ફૂડ વિભાગ છે તેને કાર્યવાહી કરી છે. તો સાથે જ મહત્વપૂર્ણ એ છે કે થલતેજ વિસ્તારમાં આવેલી જે સાઉથની એક ઢોસાની જે એક શોપ છે તેને એક ઓર્ડર આપ્યો હતો એક પરિવારને, અને એ પરિવારના અનેક લોકોને ફૂડ પોઈઝનિંગ થયું તેની ફરિયાદ મહાનગરપાલિકાના ફૂડ વિભાગને મળીને કહેવામાં આવી રહ્યું છે કે મહાનગરપાલિકાના એક ઉચ્ચ હોદ્દેદાર છે તેના પરિવારને ત્યાં પ્રસંગ હતો, અને પ્રસંગની અંદર એ જમણવારની અંદર જે કહી શકાય કે ઢોસા એટલે સાઉથ ઇન્ડિયન પીરસવામાં, સાઉથ ઇન્ડિયનની અંદર ચટણી અને સાંભાર છે તેમાં કંઈક ગડબડ હોવાને કારણે તેના પરિવારજનોને ફૂડ પોઈઝનિંગ થયું હતું. આપ જોઈ શકો છો કે મહાનગરપાલિકાએ આખરે જે એકમ છે તેને સીલ મારી દીધું છે. ખાસ કરીને જે નામ છે સાઉથર્ન જે કહી શકાય રેસ્ટોરન્ટ છે, જે સાઉથ જે ઇન્ડિયન જે ફૂડ છે તે બનાવી રહ્યું હતું, સાથે જ લખવામાં આવ્યું છે કે અનહાઇજેનિક એકમમાં પણ જોવા મળી રહ્યું હતું, અને તેને લઈને જ મહાનગરપાલિકાએ આખરે આ એકમને સીલ કરીને આગળની કાર્યવાહી કરી છે. તો સાથે જ મહાનગરપાલિકાએ અલગ અલગ એક સપ્તાહની અંદર અનેક એવા એકમો છે કે જે એકમોની અંદર ક્યાંક લાયસન્સ ના હોય, ક્યાંક અનહાઇજેનિકતા જોવા મળી રહી છે. તો સાથે જ અનેક પેનલ્ટી પણ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ છે. પરંતુ ચોક્કસ એમાં એક ચોંકાવવાનો કિસ્સો એ છે કે આપ જે સ્વાદનો ચટાકો લો છો, પરંતુ એ સ્વાદ ક્યાંક આપના માટે હાનિકારક બનતો છે. આપના આરોગ્ય સાથે સીધી રીતે અહીં આવા એકમો છે તે ચડા કરી રહ્યા છે. કેમેરામેન સૈનિક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. અમદાવાદમાં એક રેસ્ટોરન્ટના ઢોસા ખાધા બાદ 30 લોકોને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું. જે બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે મોટી કાર્યવાહી કરી. એએમસીએ થલતેજ વિસ્તારમાં આવેલા સાઉધર્ન ગ્રુપના ધ ટેસ્ટ ઓફ સાઉથ એકમને સીલ કરી દીધો. આ હોટલમાંથી એક પરિવારે મોટા પાયે ઢોસાનો ઓર્ડર આપ્યો હતો. લોકોએ ઢોસા આરોગ્યા બાદ 30થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ ગઈ હતી. આ બાબતે કોર્પોરેશને ફરિયાદ કરતા એએમસીના ફૂડ વિભાગે કાર્યવાહી કરી. આરોગ્ય વિભાગે ગ્રીન ચટણી અને સાંભારના સેમ્પલમાં તપાસ કરતા લેબમાં મોકલ્યા હતા. રેસ્ટોરન્ટના ચેકિંગ દરમિયાન કિચન અનહાઇજેનિક મળી આવ્યું હતું, જેને મનપાએ રેસ્ટોરન્ટ સીલિંગની કાર્યવાહી કરી. અમદાવાદ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે અનહાઇજેનિક ધરાવતા એકમો સામે લાલાક કરી છે. અમદાવાદ શહેરના અલગ અલગ જે એકમો છે તેની અંદર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ખાસ કરીને ખાણીપીણી જે માર્કેટો છે તેની અંદર ચેકિંગ કરતા ચોંકાવનારી વાત બહાર આવી હતી કે જે કિચન છે તે કિચનની અંદર અનહાઇજેનિકતા જોવા મળી, તેને લઈને જ મહાનગરપાલિકા દ્વારા જે ફૂડ વિભાગ છે તેને કાર્યવાહી કરી છે. તો સાથે જ મહત્વપૂર્ણ એ છે કે થલતેજ વિસ્તારમાં આવેલી જે સાઉથની એક ઢોસાની જે એક શોપ છે તેને એક ઓર્ડર આપ્યો હતો એક પરિવારને, અને એ પરિવારના અનેક લોકોને ફૂડ પોઈઝનિંગ થયું તેની ફરિયાદ મહાનગરપાલિકાના ફૂડ વિભાગને મળીને કહેવામાં આવી રહ્યું છે કે મહાનગરપાલિકાના એક ઉચ્ચ હોદ્દેદાર છે તેના પરિવારને ત્યાં પ્રસંગ હતો, અને પ્રસંગની અંદર એ જમણવારની અંદર જે કહી શકાય કે ઢોસા એટલે સાઉથ ઇન્ડિયન પીરસવામાં, સાઉથ ઇન્ડિયનની અંદર ચટણી અને સાંભાર છે તેમાં કંઈક ગડબડ હોવાને કારણે તેના પરિવારજનોને ફૂડ પોઈઝનિંગ થયું હતું. આપ જોઈ શકો છો કે મહાનગરપાલિકાએ આખરે જે એકમ છે તેને સીલ મારી દીધું છે. ખાસ કરીને જે નામ છે સાઉથર્ન જે કહી શકાય રેસ્ટોરન્ટ છે, જે સાઉથ જે ઇન્ડિયન જે ફૂડ છે તે બનાવી રહ્યું હતું, સાથે જ લખવામાં આવ્યું છે કે અનહાઇજેનિક એકમમાં પણ જોવા મળી રહ્યું હતું, અને તેને લઈને જ મહાનગરપાલિકાએ આખરે આ એકમને સીલ કરીને આગળની કાર્યવાહી કરી છે. તો સાથે જ મહાનગરપાલિકાએ અલગ અલગ એક સપ્તાહની અંદર અનેક એવા એકમો છે કે જે એકમોની અંદર ક્યાંક લાયસન્સ ના હોય, ક્યાંક અનહાઇજેનિકતા જોવા મળી રહી છે. તો સાથે જ અનેક પેનલ્ટી પણ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ છે. પરંતુ ચોક્કસ એમાં એક ચોંકાવવાનો કિસ્સો એ છે કે આપ જે સ્વાદનો ચટાકો લો છો, પરંતુ એ સ્વાદ ક્યાંક આપના માટે હાનિકારક બનતો છે. આપના આરોગ્ય સાથે સીધી રીતે અહીં આવા એકમો છે તે ચડા કરી રહ્યા છે. કેમેરામેન સૈનિક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.